નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું આશા રાખું છું તમે બધા મજામાં જ છો. આજે આપણે ધોરણ 4 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરીશું. પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમજતા પહેલા ધોરણ 6 ની અંદર આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે વાત કરી ચૂક્યા છીએ. પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય ઉમેરતા જે સંખ્યાઓ મળે એને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની જે સંખ્યાઓ કે જે સંખ્યાઓને આપણે ગણી શકીએ છીએ. એની અંદર જ્યારે શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે આપણને જે સંખ્યાઓ મળે છે પૂર્ણ સંખ્યાઓ કહેવાય. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ વિશે જાણ્યા પછી આપણે ધોરણ 6 ની અંદર સંખ્યા રેખા વિશે પણ સમજી ગયા છીએ. સંખ્યા રેખા એટલે શું? તો સંખ્યા રેખા એટલે એવી રેખા કે જેની ઉપર સંખ્યાઓ આવેલી હોય, જેમાં મધ્યની અંદર શૂન્ય મૂકવામાં આવે છે, શૂન્યની જમણી બાજુએ રેખા ઉપર બધી ધન સંખ્યાઓ મૂકવામાં આવે છે અને શૂન્યની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ મૂકવામાં આવે છે. શૂન્યની બધી જમણી બાજુએ ધન સંખ્યાઓ 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓ લઈ શકાય. એ જ રીતે શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ -1, -2, -3, -4 એમ અનંત સુધીની સંખ્યાઓ લખી શકાય. તો સંખ્યા રેખાની મદદથી આપણે કેટલાક સરવાળા પણ કરવાનું શીખી ગયા છીએ. સરવાળા કઈ રીતે કરી શકાય એના પણ કેટલાક નિયમો હતા. તે નિયમોની અંદર એવું હતું કે જો કોઈ ધન સંખ્યા ઉમેરવાની હોય તો સંખ્યા રેખા પર એટલા અંક જમણી બાજુ આગળ ખસવું પડે. એ જ રીતે જો ઋણ સંખ્યા ઉમેરવાની હોય તો સંખ્યા રેખા ઉપર એટલા જ અંક ડાબી બાજુ આગળ ખસવું પડે. સરવાળા માટે જેવા નિયમો છે એવા જ નિયમો બાદબાકી માટેના પણ છે, જે સંખ્યા રેખાની મદદથી આપણે કરી શકીએ છીએ. જો ઋણ સંખ્યા બાદ કરવી હોય તો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આગળ ખસવું પડે અને જો ધન સંખ્યા બાદ કરવી હોય તો સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આગળ વધવું પડે. તો આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી પણ કરી શકીએ છીએ. આ જ નિયમોની મદદથી આપણે જો નિયમો સમજણ પડી જાય તો વગર સંખ્યા રેખાએ આપણે સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. આપણે વાત કરવાની છે પૂર્ણાંક સંખ્યાઓ માટે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓના કયા નિયમો છે, કયા ગુણધર્મો છે, એની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો જેવા નિયમો પૂર્ણ સંખ્યાઓ માટે છે એવા જ નિયમો પૂર્ણાંક સંખ્યા માટે પણ છે. તો પૂર્ણાંક સંખ્યાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકીએ, પૂર્ણ સંખ્યાઓ આપણે દર્શાવવાનું સમજી ગયા છે. તો પૂર્ણાંક સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર દર્શાવી હોય તો એ પણ આ ચેપ્ટરની અંદર આપણે સમજીશું. અને એ સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી પણ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. તો ચાલો આપણે વિડીયો એનિમેશનના માધ્યમથી નિહાળીએ. એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ એના પહેલાં આપણે થોડુંક રિવિઝન કરીએ. આપણે આગળના ધોરણમાં એટલે કે 6ઠ્ઠા ધોરણમાં જે સંખ્યા વિશેનો પરિચય મેળવેલો છે એને થોડો તાજો કરી લઈએ. આપણે ધોરણ 6માં શીખ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4 એમ અનંત સુધી જે સંખ્યાઓ છે એનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્ણ સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યા જે છે 1 થી અનંત સુધી એમાં 0 સાથે લઈએ તો પૂર્ણ સંખ્યા બને છે. એટલે કે 0 થી 1, 2, 3, 4 એમ અનંત સુધી જ્યારે સંખ્યા આવે એને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. જ્યારે પૂર્ણાંક સંખ્યા એટલે 0 થી 1, 2, 3, 4 સુધીની પૂર્ણ સંખ્યાઓ એટલે કે આ ધન સંખ્યા છે. તો ધન પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે કે ધન સંખ્યા અને ઋણ સંખ્યા એ બંને ભેગા મળે ત્યારે પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ બંને આવી જાય છે. તો આ આપણે ધોરણ 6માં શીખેલા જ છીએ. હવે આપણે થોડું વધુ યાદ કરીએ. આપણે આ પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા હતા. એટલે કે સંખ્યા રેખા છે એ આવી રીતે બંને છેડા એના અનંત હોય છે. એનો જમણો છેડો
એ ધન સંખ્યા બતાવે છે. એટલે આ બાજુ તમે જોઈ શકો છો ધન સંખ્યા અનંત સુધી હશે અને આ બાજુ એટલે કે ડાબી સાઈડ ઋણ સંખ્યા અનંત સુધી આવે છે. એની બરોબર વચ્ચે અહીં આપણે 0ને લઈએ છીએ. એટલે કે સંખ્યા રેખાના મધ્ય બિંદુ તરીકે 0 હોય છે. અને હવે આપણે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ કરીએ તો આ બાજુ 1 ધન 2 એટલે આ બાજુ ધન સંખ્યાઓ આવશે. +1 +2 +3 +4 +5 +6 અને +7. તો આવી રીતે ધન સંખ્યાઓ અનંત સુધી જમણી બાજુએ આવે છે. હવે આગળ જોઈએ તો ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવશે. એટલે કે આ બાજુ છે ત્યાં આપણે ઋણ સંખ્યાઓનું નિરૂપણ કરીએ છીએ. -1 -2 -3 -4 -5 અને -6 એવી રીતે અનંત સુધી આવશે. આમાં કેટલીક સંખ્યાઓ પર નિશાની કરેલી છે. એટલે અહીંયા આપ જોઈ શકો છો 5 1 અને 3 પર નિશાની કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિશાની કરેલી સંખ્યાઓ છે એને તમે ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતો ક્રમ એનો -5 -1 અને 3 થશે. તો આવું કેમ? -5 સૌથી પહેલાં શા માટે આવ્યા? તો એને સમજીએ એક નાનકડા ઉદાહરણ દ્વારા. ધારો કે તમારી પાસે 0 છે, એટલે કે 0 વસ્તુ છે, એટલે કે તમારી પાસે કોઈ વસ્તુ છે ને એનો મતલબ એમ થયો કે તમે જ્યારે 0એ છો ત્યારે તમારી પાસે કોઈ પણ વસ્તુ એટલે કોઈ સંખ્યા નથી. એટલે કે તમારી કિંમત 0 છે. પરંતુ જ્યારે તમારી પાસે કોઈ એક વસ્તુ આવે, દાખલા તરીકે સફરજન, તો એક વસ્તુ આવી ત્યારે તમારી કિંમત 1 થઈ. એવી રીતના ધીમે ધીમે જમણી બાજુ આગળ જઈએ એમ આપણી કિંમત, એ સંખ્યાની કિંમત છે એ વધતી જાય છે. એટલે કે જમણી બાજુની સંખ્યા વધતી જાય છે. પણ 0ની ડાબી બાજુએ જેમ જતા જઈએ તેમ સંખ્યા ઘટતી જાય છે. એટલે કે એની કિંમત ઓછી થતી જાય છે. દાખલા તરીકે -1નો મતલબ એમ થશે કે -1, એટલે કે 1ની અછત છે, એટલે 1 ઓછું છે. તો જેમ જેમ જમણી બાજુએથી ડાબી બાજુએ જશું એમ આપણે સંખ્યાની જે કિંમત છે એ ઘટશે. એટલે સૌથી ઓછી કિંમત -5ની છે. એટલે ચડતા ક્રમમાં આપણે સૌથી ઓછી કિંમત ધરાવતી સંખ્યા પહેલાં લખી, ત્યાર પછી -1, ત્યાર પછી 3, એમ હવે ધન સંખ્યાનો ચડતો ક્રમ કરીશું. નીચે આપેલા સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલ છે. એ પૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા જે બિંદુ આપેલા છે એ પૂર્ણાંક સંખ્યાને હવે ઉતરતા ક્રમમાં, અહીં આપણે ચડતો ક્રમ હતો તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે કે 14 લેવામાં આવશે. તો આ અપૂર્ણાંક સંખ્યાનો ઉતરતો ક્રમ આપણે જોઈએ તો 14 પહેલાં આવશે, ત્યાર પછી 8, ત્યાર પછી 3, ત્યાર પછી 0. હવે -4 -9 અહીંયા -16 આવશે. એટલે કે ત્યાં એની કિંમત છે એ -16 છે. એટલે આ -16 છે. તો આ આપણે જે સંખ્યા લખી છે એ ઉતરતા ક્રમમાં થઈ. આ સંખ્યા રેખા પર હવે તમારે સંખ્યાઓ જે ઘટે છે એ પૂર્ણ કરવાની છે. એટલે કે અહીંયા જે બિંદુ આપેલું છે ત્યાં શું આવશે? +1 આવશે, અહીંયા 2 આવશે, 3 છે, અહીંયા આવશે 4, એવી રીતે 5, 6, અહીં આવશે 7, અહીં આવશે 8 છે એટલે 9 આવશે, 10, પછી 11, અહીંયા 11 છે, પછી અહીંયા 12 આવશે અને અહીંયા 13 અને છેલ્લે 14 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી નોટબુકમાં આ સંખ્યા રેખા છે એ પૂર્ણ કરવાની છે. એટલે આ બાજુ ડાબી સાઈડના જે -1થી આગળના જે અંકો છે એ તમારે અહીંયા પૂર્ણ કરવાના છે. ચાલો હવે આગળ જોઈએ.
નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવી છે, એટલે કે નીચે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ દર્શાવેલી છે. તમારે અહીં એક કામ કરવાનું છે કે જે બી, ડી અને આ એચ ને એમ જે સંખ્યા રેખા છે એમાં અમુક સંખ્યાઓ દર્શાવવાની બાકી છે. દાખલા તરીકે અહીંયા જી છે તો -2ની આગળ -1 આવશે. -1ની આગળ શું એચમાં આવશે? 0. તો તમારે એવી રીતે આ સંખ્યા રેખા તમારી નોટબુકમાં પૂરી કરવાની છે. જેમ ડાબી સાઈડથી જમણી સાઈડ જઈશું એમ અહીંયા પ્લસની નિશાની આવશે, એટલે અહીંયા બધી પ્લસ સંખ્યા આવશે, અહીંયા માઇનસ આવશે. તો ચાલો ફટાફટ તમારી નોટબુકમાં આ સંખ્યા રેખા ડ્રો કરો, દોરો અને પૂરી કરવાની છે. સંખ્યા રેખા પૂર્ણ કરો. હવે આગળ જોઈએ. આપણે અગાઉના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તથા બાદબાકી કરતા શીખ્યા છીએ, એટલે કે ધોરણ 6માં તમે સરવાળા અને બાદબાકી કરતા શીખી ગયા છો. હવે આપણે આગળ જોઈએ. નીચે કેટલાક વિધાનો આપ્યા છે એ તમે વાંચો. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. તો આપણે હવે જોઈશું સંખ્યા રેખા છે એમાં ધન પૂર્ણાંક ઉમેરતા આપણે કઈ બાજુ ખસીએ છીએ. તો પહેલાં મધ્યમાં આપણે 0 લઈશું. હવે 0ની અંદર હવે આપણે એક ઉમેરીએ. માનો કે 0 વત્તા 1 તો કેટલા થશે? +1 થશે. તો +1 એમાં હજી આપણે ઉમેરીએ તો +2 થાય, હજી એક ઉમેરીએ તો +3 થાય. પણ અહીંયા ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ, તો આ બાજુ આપણે જમણી બાજુ છે એટલે જમણી બાજુએ તમે ખસો છો. તો અહીંયા આપણે જમણી બાજુ તરફ ખસી રહ્યા છીએ. ધીમે ધીમે આપ જોઈ શકો છો જમણી બાજુએ ખસીએ છીએ. ત્યાર પછી જોઈએ ઋણ પૂર્ણાંક ઉમેરતા સંખ્યા રેખામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ એટલે કે આ બાજુએ ખસીએ છીએ. તો જોઈએ આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખામાં ઋણ પૂર્ણાંક ઉમેરીએ તો અહીંયા 0 છે. હવે -1, 0 વત્તા -1 તો -1 આવશે, એટલે કે -1. એવી રીતે પાછા -1માં 1 ઉમેરીએ તો -2, -2માં 1 ઉમેરીએ તો -3, -3માં -1 ઉમેરીએ તો -4. એમ માઇનસ જ્યારે ઉમેરતા જાઓ એટલે કે ઋણ પૂર્ણાંક ઉમેરતા જઈએ તો આપણે ડાબી બાજુએ ખસીએ છીએ. ધારો કે અહીંયા 1 છે એટલે કે આપણી પાસે 1 છે. હવે 1ની અંદર -1 ઉમેરીએ એટલે 1 વત્તા -1. આપણે આ 6થા ધોરણમાં ભણેલા છીએ. તો અહીંયા બેનો સરવાળો કરવાનો છે પણ ઓછાની નિશાની છે. વત્તા ઓછા ઓછા થશે એટલે કે વત્તે ઓછે ઓછા. તો 1માંથી 1 જાય તો શું આવે? 0. એટલે કે આપણે કઈ બાજુ ખસીએ છીએ? ડાબી બાજુ. તો આ જ વિધાન છે. ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ એ વિધાન સાચું છે. આપણે આગળ જોઈએ. ધન પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. હવે ધન પૂર્ણાંકની બાદબાકી કરીએ છીએ એટલે કે અહીંયા 4 આપેલા છે. માનો કે 4 છે એમાંથી ધન પૂર્ણાંક બાદ કરવાનો છે એટલે -1. આ બંને ધન પૂર્ણાંકો છે. 4 ધન પૂર્ણાંક છે, 1 પણ ધન પૂર્ણાંક છે. તો જવાબ ધન પૂર્ણાંક જ આવશે એટલે કે 3 આવશે. તો અહીંયા 3 દર્શાવવા માટે 4 છે તો 1 ઓછો કરીએ તો 3 થયા. એવી રીતે એમાંથી 2 ઓછા કરીએ તો 1 વધશે. તો આપણે કઈ બાજુ ખસીએ છીએ? આ બાજુ. એટલે કઈ બાજુ છે? ડાબી બાજુએ ખસીએ છીએ. એટલે ધન પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. તો આપણે એક ઉદાહરણ લઈએ. -4 આપેલા છે એટલે કે -4. -4 છે એમાંથી હજી એક ઋણ પૂર્ણાંક બાદ કરવાનું છે. -4 ઓછા -1 એટલે કે -1. આ બંને ઋણ પૂર્ણાંકો છે એટલે કે -4 અને -1 બંને શું છે? ઋણ પૂર્ણાંકો છે. એટલે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંકની બાદબાકી કરીએ તો અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે આ +1 છે
અને આ -4 છે તો -1 ઓછા થશે તો શું આવશે? -3 આવશે. તો આપણે જોઈએ -1 પાછું -3 કરીએ તો 0 આવી જશે. તો હજી આમાંથી 0 છે, એમાંથી હજી ઓછા કરતા જઈએ તો આપણે ડાબી બાજુએ ખસીએ છીએ, એટલે કે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુએ ખસીએ છીએ, જમણી બાજુ ખસીશું. હવે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરતાં મળતી સંખ્યા ધન પૂર્ણાંક જ હોય છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. 3 અને 1 આ બે ધન પૂર્ણાંકો છે, એમનો સરવાળો કરીએ તો 3 વત્તા 1 એટલે 4 થશે. તો ધન પૂર્ણાંક વત્તા ધન પૂર્ણાંક બરાબર 4 પણ ધન પૂર્ણાંક મળશે. હજી એક ઉદાહરણ લઈએ. 7 અને 3 આ બંનેનો સરવાળો બરાબર 10 થાય. તો ધન પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક ઉમેરીએ તો જવાબ ધન પૂર્ણાંક જ હોય. એટલે કે ધન પૂર્ણાંક વત્તા ધન પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક જ મળે. બીજું, બે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતાં મળતી સંખ્યા ઋણ પૂર્ણાંક જ હોય છે. એટલે કે બે ઋણ પૂર્ણાંકનો આપણે સરવાળો કરીએ. દાખલા તરીકે -3 વત્તા -5 આ બંનેનો સરવાળો કરીએ તો -3 અને -5નો સરવાળો કરતાં -8 એટલે -8 જવાબ આવે છે. તો ઋણ પૂર્ણાંક ઓછા ઋણ પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો એ ઋણ પૂર્ણાંક મળ્યા. બીજું ઉદાહરણ જોઈએ. 7 અને 4 આ બંને ઋણ પૂર્ણાંકો છે, આપ જોઈ શકો છો. 4 અને 7 ઋણ પૂર્ણાંક છે, એ બંનેનો સરવાળો બરાબર -11. તો આ -11 છે એટલે એ પણ ઋણ પૂર્ણાંક છે. તો આપણે આ નિયમ તારવી શકીએ, એટલે કે ઋણ પૂર્ણાંક વત્તા ઋણ પૂર્ણાંક બરાબર ઋણ પૂર્ણાંક જ મળે. એટલે કે બે ઋણ પૂર્ણાંકનો સરવાળો હંમેશા ઋણ પૂર્ણાંક મળશે. જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે તેનો તફાવત, અહીં તફાવત એટલે બાદબાકી, તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે. તો મોટી પૂર્ણાંક સંખ્યામાં જે ચિહ્ન હોય એ મૂકવામાં આવે છે. તો જોઈએ 16 અને -9 આ બંનેનો સરવાળો કરીએ આપણે. તો 16 અને -9નો જ્યારે સરવાળો કરવાનો છે ત્યારે આપણે અહીંયા ધ્યાન દઈએ ફરી એક વખત. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે ત્યારે તફાવત લેવાનો છે, એટલે બંનેની બાદબાકી, એટલે 16માંથી 9 બાદ કરીએ તો કેટલા આવશે? 7 આવશે. અને મોટાની નિશાની એટલે મોટી પૂર્ણાંક સંખ્યામાં કઈ છે? 16 છે. તો 16ની નિશાની પ્લસની છે, સરવાળાની, તો પણ આ પ્લસની નિશાની આમાં રહેશે, એટલે કે ધન પૂર્ણાંક રહેશે. બીજું એક ઉદાહરણ લઈએ. 50 અને -56 આ બંનેનો સરવાળો -6, કારણ કે મોટાની નિશાની અને બંનેની બાદબાકી કરતાં 6 જવાબ આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ. 27 અને 32 બંનેનો સરવાળો કરવાનો થાય ત્યારે અહીંયા તફાવત લેવાનો છે, એટલે 27 છે એ 32માંથી ઓછા કરવાના છે, જવાબ 5 આવશે. અને મોટાની નિશાની એટલે અહીંયા 32 મોટા છે તો એની નિશાની માઇનસ છે, તો 5ને માઇનસની નિશાની મળશે. 60 વત્તા -85, તો અહીંયા 85 છે એમાંથી 60 પહેલાં તો આપણે બાદ કરવા પડશે, કારણ કે તફાવત લેવાનો છે. અને મોટાની નિશાની એટલે અહીંયા 85માંથી 60 બાદ કરીએ તો 25 આવે, અને મોટાની નિશાની 85ની નિશાની શું છે? માઇનસ, તો માઇનસ અહીંયા આવશે. હવે પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યા જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ, તો અહીં આપણે થોડી પૂર્ણાંક સંખ્યા મૂકીએ. 10ની વિરોધી -10 થશે. -7 હોય તો એની વિરોધી સંખ્યા 7 થશે. 76ની વિરોધી સંખ્યા -76, તો -76 હોય તો એની વિરોધી સંખ્યા કેટલી થાય? 76 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 4 પર જે સ્વાધ્યાય 1.1 આપેલો છે, સ્વાધ્યાય 1.1 એની પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે તમારા શિક્ષક અને તમારા સહ અધ્યાયી મિત્રો દ્વારા
આપ ચર્ચા કરીને એ કોયડા છે એનો ઉકેલ મેળવો.